નડિયાદમાં લોકોની સુરક્ષાનું શું? આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કેમ કે નડિયાદમાં સરા જાહેરમાં રસ્તા પર એક વેપારીને લૂંટી લેવાનો પ્રયાસ થયો. એક વાહનમાં આવેલા 3 શખ્સોએ બંદૂક બતાવી આ લૂંટને અંજામ આપવાની કોશિશ કરી. રસ્તામાં વેપારીને અટકાવી દીધા, એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો. વેપારી દુકાનેથી ₹50,000 લઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના બની. વાહનમાં આવેલા 3 શખ્સોએ એરગન બતાવી અને વેપારીને દબાવવાની કોશિશ કરી, ગભરાવાની કોશિશ કરી, પણ વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી જ રાખ્યો, જેના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ થઈ ગયો. ઘટનાની જાણ થતા લોકોના ટોળા વળ્યા. નડિયાદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી. ડીવાયએસપીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું છે, જેમાં 3 શખ્સો સીસીટીવીમાં સ્પષ્ટપણે મારામારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે. ત્યારે સવાલ થાય કે નડિયાદમાં રસ્તેથી પસાર થતા લોકોની સુરક્ષાનું શું? કેમ કે જો આ રીતે સરા જાહેરમાં લૂંટની ઘટનાનો પ્રયાસ થાય તો નડિયાદની ચોક્કસપણે કાયદો વ્યવસ્થા કથળી છે તેવું કહીએ તો વધારે પડતું નહીં લાગે.